મમ્મી ભાભી છે તોય તમે શું કામ ને કામ કરો છો? લાવો હું એને વાત કરું. તારે કાંઈ કહેવાની જરૂર નથી. હજી એની હાવ બેઠી છે. તું સાસુ બનવાની કોશિશ ન કર. કેમ એની ઉપર રાયડું નાખે છો? ઈ કે છે ફરવા જવાનું તો લઈ જાને ફરવા. લગન પહેલા તો બહુ એની પાછળ બધે ફર્યા કરતો તો હવે શું થયું? અને જા તું તૈયાર થઈ જા. મમ્મી ફઈ આવ્યા હતા ને તો ઈ એમ કહેતા હતા કે ગુડ ન્યૂઝ ક્યારે આપે છો? આ ફઈએ તો લોહી પીધા છે. હવે તને કે ને ત્યારે એમ કહી દે છે કે તમે જ આપી દો ગુડ ન્યૂઝ, બાકીનું હું જોઈ લઈશ. જા બહુ બેટા, મારી બધી બેનપણી આવે છે મળવા, તો સરસ મજાની તૈયાર થઈ જા ને મેકઅપ બેકઅપ હરખો કરી લેજે. અને સાડી નો ફાવે ને તો કાંઈ નહીં, તને જે ફાવે ઈ પહેરજે. બહુ બેટા કેમ શું થયું? કેમ દુખી થઈને બેઠી છો? મમ્મી કાકી આવ્યા હતા ને ઈ એમ કહેતા હતા કે બહુ ભૂખડ છે. હા તો એને કહી દેવાનું કે તમારે ઘરે અમે ક્યાં ખાવા આવીએ છીએ, અમે અમારા ઘરનું ખાઈએ છીએ. તમારે શું છે? પોતે તો આખો દિવસ ખાધા કરે છે ને પાછી બીજાને ભૂખડ કે. મમ્મી મને તો એવું લાગે છે કે તમે ભાભીથી બહુ બીવો છો. હવે ભાઈ રેવા દે, તને તે એવી નણંદ તારી જેવી જ મળશે, પછી તને ખબર પડશે. પછી અહીં આવતી નહીં મને કાંઈ કહેવા. એમ નથી કે આપણે ભાભીને કામ કરાવીએ, બસ ભાભીની વાંહે જ પડ્યા રહેવું. મોઢામાં તો ઝેર જ ભર્યું છે.